લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરમાં વેલ્થ પાથ રોકાણ જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. કલોલ શહેરમાં નાણાકીય જાગૃતિ ફેલાવવાના હેતુસર વેલ્થ પાથ રોકાણ જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમ કલોલ ખાતે બોરીસણા રોડ પર આવેલ સિલ્વર પ્લેટર રેસ્ટોરન્ટમાં યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન મ્યુચ્યુઅલ ફંડ નિષ્ણાંત પરેશ પ્રજાપતિ દ્વારા નાણાકીય આયોજન અને રોકાણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે એસઆઈપી, મ્યુચ્યુઅલ ફંડ તથા લાંબા ગાળાના નાણાકીય આયોજન જેવા મહત્વપૂર્ણ વિષયો પર સરળ ભાષામાં પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે સમજ આપી હતી. પરેશ પ્રજાપતિએ નિયમિત રોકાણ, નાણાકીય શિસ્ત અને લાંબા ગાળાની વ્યૂહરચના દ્વારા સંપત્તિ નિર્માણ કેવી રીતે શક્ય છે તે અંગે માર્ગદર્શન આપતા ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલા નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રશ્નો પૂછીને પોતાના શંકાઓનું નિવારણ મેળવ્યું હતું. કાર્યક્રમના અંતે તમામ મહેમાનો માટે ડિનરનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં સૌએ સાથે ભોજનનો આનંદ માણ્યો તેમજ નાણાકીય ચર્ચા અને નેટવર્કિંગ કર્યું હતું. આ રીતે વેલ્થ પાથ સંપત્તિનો માર્ગ કાર્યક્રમ કલોલ શહેરમાં નાણાકીય જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ સાબિત થયો હતો. સમગ્ર પ્રોગ્રામનું આયોજન કલોલ ખાતે આવેલ હની વેલ્થ ફાઇનાન્સે ઇન્વેસ્ટમેન્ટ અવેરનેસ દ્વારા કરવામાં આવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.